હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 7 મોટા સમાચાર પર। હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ઉત્તર અને દક્ષિણના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ માટે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરાઈ છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને લઈ દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાં 72,015 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ, જેનો આહલાદક ડ્રોન નજારો સામે આવ્યો છે। વડોદરામાં મીઠાઈમાંથી ફૂગ નીકળી। કડક બજારમાં આવેલી સત્યનારાયણ ફરસાણની દુકાનમાં ગ્રાહકને ફૂગવાળા લાડુ પધરાવી દેતા હોબાળો મચ્યો। જોકે ગ્રાહકની ફરિયાદના પગલે વડોદરા મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે મીઠાઈના સેમ્પલ લઈ શેડ્યુલ 4ની નોટિસ આપી વધુ કાર્યવાહી શરૂ કરી છે। ભાજપ નેતાના પુત્રએ અમદાવાદમાંથી કાર ભાડે લઈ તેને બારોબાર વેચી નાખી। આમ કાર ભાડે લઈ વેચી દેવાનું આ સમગ્ર રેકેટ તેણે 1 વર્ષ પહેલાથી શરૂ કર્યું હતું। આ રેકેટમાં એક આઈજીનો ખાસ માણસ પણ શંકાના દાયરામાં છે, તો હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે। શાકભાજીના ભાવમાં 50% સુધીનો ઘટાડો નોંધાયો છે। વરસાદના કારણે શાકભાજી બગડે એ પહેલા જ ખેડૂતો તેને શાક માર્કેટમાં ઠાલવી રહ્યા છે। શાકભાજીની આવકમાં વધારો થતા ભાવમાં ઘટાડો થયો છે। જો કે 200 રૂપિયે કિલો મળતા કંકોડા મધ્યમ વર્ગ માટે સપના સમાન છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે, ત્યારે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા 137 થઈ છે, જ્યારે મૃત્યુઆંક 56 પહોંચ્યો છે। સુરતમાં નમાઝ પઢીને મસ્જિદમાંથી બહાર નીકળી રહેલા બિલ્ડરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરાઈ। જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું અનુમાન છે। પોલીસે હાલ સીસીટીવીના આધારે આરોપીની તપાસ શરૂ કરી છે। મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોડાયેલા રહો।